નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 3 ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એન્ડ ડિઝાઇન વિથ UML માં આપનું સ્વાગત છે। તો મિત્રો આપણે લાસ્ટ ટાઈમ વાત કરી કે ભાઈ ડોમેન એનાલિસિસ કોને કહી શકાય, પ્રોજેક્ટ મેટ્રિક્સ કોને કહી શકાય અને એ પ્રોજેક્ટ મેટ્રિક્સ અને ડોમેન એનાલિસિસની મદદથી આપણે કેવી API ડોમેન એનાલાઇઝ કરી શકીએ। તો લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ભાઈ ડોમેન એનાલિસિસ કોને કહી શકાય, તો કે ભાઈ ડોમેન એનાલિસિસ એને કહી શકાય કે જે ગોલ ડોમેન એનાલિસિસ હોય, બરાબર। ઓબ્જેક્ટિવ સેટ ઓફ ઓબ્જેક્ટ, ડિફાઇન સેટ ઓફ ક્લાસીસ એન્કાઉન્ટર થ્રુ એપ્લિકેશન્સ ડોમેન, કે જે નંબર ઓફ ઓબ્જેક્ટને સેટઅપ કરી અને એનું એન્કાઉન્ટરિંગ કરે છે, જેને શું કહી શકાય, ડોમેન એનાલિસિસ કહી શકાય। એ જ રીતે આપણે પ્રોજેક્ટ મેટ્રિક્સ કોને કહી શકીએ કે જે મિનિમમ રિક્વાયરમેન્ટ શેડ્યુલ્સ એડજસ્ટમેન્ટ નેસેસરી દ્વારા આપણા માઇટિગેટ પોટેન્શિયલ પ્રોબ્લેમ એન્ડ રિસ્ક, બરાબર। એટલે આપણા જે ઓલ ઓવર જે કહેવાય રિક્વાયરમેન્ટ, એ દરેકે દરેક રિક્વાયરમેન્ટ એડજસ્ટ થઈ જાય અને આપણી સિસ્ટમ ડેવલપ થાય અને પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। તો એના માટે આપણે પ્રોજેક્ટ મેટ્રિક્સ ફોર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ સ્ટડી કર્યું હતું, જેની 5 ટાઈપમાં હતી: પ્રોજેક્ટ મેટ્રિક્સ સ્ક્રિપ્ટ, નંબર ઓફ સિનારિયો સ્ક્રિપ્ટ, number of key class, number of support class, average number of support class per key class, number of system, આ બધું આપણે સ્ટડી કર્યું હતું। તો નંબર ઓફ સ્ક્રિપ્ટ ક્લાસ કોને કહી શકાય કે ઇનિશિયેટર, એક્શન અને પાર્ટિસિપેટ, આ 3 ફોર્મ જે યુઝ થાય છે। તો ઇનિશિયેટર એને કહી શકાય કે જે ઓબ્જેક્ટ રિક્વેસ્ટ કરે છે, લખ્યું ઇઝ ધ ઓબ્જેક્ટ ધેટ રિક્વેસ્ટ સમ સર્વિસીસ માટે રિક્વેસ્ટ કરે, ધીસ ઇઝ નોન એઝ ઇનિશિયેટર। એક્શન કોને કહેવાય તો કે ભાઈ રિઝલ્ટ ઓફ ધ રિક્વેસ્ટ ટુ રિઝલ્ટ, ધીસ ઇઝ નોન એઝ એક્શન્સ। અને પાર્ટિસિપેન્ટ શું કરે કે પાર્ટિસિપેન્ટ ઇઝ અ સર્વર ઓબ્જેક્ટ ધેટ સ્પેસિફાઈડ ધ રિક્વેસ્ટ, બરાબર, રિક્વેસ્ટને સ્પેસિફાઈડ કરવાનું કામ કરે છે, ધીસ ઇઝ નોન એઝ પાર્ટિસિપેન્ટ। એ જ રીતે નંબર ઓફ કી ક્લાસ, એ શું કરે, ઇન્ડિપેન્ડન્ટ કમ્પાઉન્ડ, એ હાઈલી ડોમેન એનાલિસિસ કરે છે, બરાબર। એ જ રીતે નંબર ઓફ સપોર્ટ ક્લાસીસ શું કરે કે ભાઈ એના અંદર GUI ક્લાસીસ ડેટાબેઝ એક્સેસ કરે છે, તો એમાં મેનિપ્યુલેશન્સ ક્લાસ, કોમ્પ્યુટેશન્સ ક્લાસ, એ બધા કેવા ટાઈપ્સના છે, બરાબર। એ જ રીતે એવરેજ નંબર ઓફ ક્લાસ, તો કે ભાઈ એના અંદર GUI કેટલા ક્લાસીસને સપોર્ટ કરે છે અને નોન GUI કેટલા ક્લાસીસને સપોર્ટ કરે છે, બરાબર। એમાં કી ક્લાસ શું હોય છે, ડોમેન એસ્ટિમેટિંગ પ્રોબ્લેમ શું હોય છે, એના વિશે સ્ટડી કર્યું। ધેન નંબર ઓફ સબસિસ્ટમ શું હતી, આપણે સબસિસ્ટમ કોને કહી શકાય કે ભાઈ સિસ્ટમ વિધિન સિસ્ટમ હોય એને સબસિસ્ટમ કહી શકાય। તો એના અંદર ફંક્શનલ એન્ડ યુઝર સિસ્ટમ, સબસિસ્ટમ આઈડેન્ટિફાઈડ કઈ રીતે કરી શકો એના રિલેટેડ હતું। તો આ હતું આપણે જે રિવાઇઝ કરી લીધું જે પ્રીવિયસ લેક્ચરનું હતું। નાઉ સી હિયર, ટુડે વિલ ડિસ્કસ અબાઉટ ઓબ્જેક્ટ રિલેશનશિપ મોડેલ। કોને કહી શકાય ઓબ્જેક્ટ રિલેશનશિપ મોડેલ કે નંબર ઓફ ક્લાસીસ એકબીજાના સાથે શું હોય, રિલેશન્સમાં, બરાબર। તો UML રિલેશનશિપ એ મોડેલમાં શું કામ કરે છે, તો એની વાત કરવાની છે કે ડિફરન્ટ ક્લાસીસ કેન બી રિલેશનશિપ ઇન ધ UML, મતલબ અલગ અલગ ક્લાસ એ UML માં કઈ રીતે રિલેશનશિપમાં આવે છે, બરાબર, ખ્યાલ આવ્યો એટલા સુધી। તો એના માટે લખ્યું છે કે રિલેશનશિપ મોડેલ, આ જોઈ લો ફિગર, તો એક આ ક્લાસ છે, આ બીજા ક્લાસ સાથે કનેક્શન્સમાં છે, આ એના જોડે કનેક્શન્સમાં છે, બરાબર। સિસ્ટમ એ કંટ્રોલ પેનલ સેન્સર જોડે, સિસ્ટમ એ પ્રોસિજર પાસે અને સેન્સર એ રેકોગ્નાઇઝ। તો આ શું છે, એક વન કાઇન્ડ ઓફ રિલેશનશિપ બિટવીન ઓબ્જેક્ટ્સ, અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચે કેવા ટાઈપ્સની રિલેશનશિપ હોઈ શકે,
તો એના માટે આપણે આ સ્ટડી કરવાનું છે. ધ યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ સ્ટેન્ડ ફોર UML. UML stand for Unified Modeling Language. Notation for the object relationship model make use of symbology. શું યુઝ કરે છે? સિમ્બોલ યુઝ કરે છે. યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ રિલેશનશિપ મોડેલ તમે રિપ્રેઝન્ટ કરો તેના માટે શું યુઝ કરે છે? તો કે સિમ્બોલોજી યુઝ કરે છે. ધેટ હેઝ બીન એડેપ્ટેડ ફ્રોમ એન્ટી રિલેશનશિપ. એવી રિલેશનશિપને કેવી રિલેશનશિપ કહી શકાય? તો એન્ટિટી રિલેશનશિપ કહી શકાય. શું કહી શકાય ભાઈ? એન્ટિટી રિલેશનશિપ કહી શકાય. મોડેલિંગ ટેકનિક્સ in essential object are connected other adjusting named relationship. બીજી ઘણી બધી ટેકનિકલ રિલેશનશિપ એડજસ્ટિંગ પણ કરી શકો છો તમે, લાઈક એઝ એસોસિએશન છે, જનરલાઇઝેશન છે, બરાબર. આ બધું આગળ સ્ટડીમાં આવશે. તો એ બધી રિલેશનશિપ શું કામ કરે છે? તો કે શું કહી શકાય કે UML જે છે ઓબ્જેક્ટ રિલેશનશિપ મોડેલ, જેને સિમ્બોલિક ઓબ્જેક્ટ રિલેશનશિપ મોડેલ કહી શકાય છે, જે એન્ટિટી રિલેશનશિપ લેંગ્વેજ મોડેલિંગ ટેકનિક્સને કહી શકાય છે, બરાબર. એ શું કામ કરે છે? તો અલગ અલગ ઓબ્જેક્ટ ની રિલેશનશિપ કરે છે, બરાબર. અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચે રિલેશનશિપ કરે છે. ધ કાર્ડિનાલિટી of the connection is specified and overall network of the relationship is established. શું કહે છે? the cardinality of the connections, અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચે કેવું કનેક્શન્સ હોય છે એ તમારે સ્પષ્ટીકરણ કરવું પડે ઓલ નેટવર્કમાં જ્યારે તમે એસ્ટાબ્લિશ કરતા હોય રિલેશનશિપ. ત્યારે કે ભાઈ કયા ક્લાસ જોડે કયા ક્લાસનું કેવા ટાઈપનું રિલેશન છે, બરાબર. એનું એ નેટવર્ક મોડેલમાં એ તમારે પહેલા સ્પષ્ટીકરણ કરવું પડે, બરાબર. તો એના માટે CRC નેટવર્ક કોલોબરેટર ઓબ્જેક્ટ યુઝ થયું છે, બરાબર. તો એને શું કહી શકાય? ધ ઓબ્જેક્ટ રિલેશનશિપ મોડેલ લાઈક એન્ટિટી રિલેશનશિપ મોડેલ કેન બી ડિરાઇવ્ડ ઇન 3 સ્ટેપ. 3 સ્ટેપમાં આ રિલેશનશિપ મોડેલ રિપ્રેઝન્ટ કરી શકો. એ કયા 3 મોડેલ છે? તો કે પહેલું છે જે ફિગરમાં આપ્યું છે કે ક્લાસ કનેક્શન્સ ફોર અ સેટ ઓફ ઓબ્જેક્ટ આર ડ્રોન કનેક્ટેડ બાય ઇનેબલ લાઇન્સ ધેટ ઇન્ડિકેટ સમ રિલેશનશિપ એક્ઝિસ્ટ બિટવીન ધ કનેક્ટેડ ઓબ્જેક્ટ. એટલે મતલબ જે આ લાઇન છે, બરાબર, એ શું કામ કરે છે? ઓબ્જેક્ટ કનેક્શન્સ કરવાનું કામ કરે છે. લખ્યું કનેક્ટેડ લાઇન that indicates some relationship exists between the connected object. એ શું કહે છે? ઓબ્જેક્ટ કનેક્શન્સ, કનેક્ટેડ ઓબ્જેક્ટ જે છે એ બંને વચ્ચેની રિલેશનશિપ એક્ઝિસ્ટ કરે છે. ધેન CRC સ્ટેન્ડ ફોર શું કહી શકાય? બરાબર. તો શું કહી શકાય CRC? વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ CRC? તો ક્લાસ રિસ્પોન્સિબિલિટી કોલોબરેશન. જો અહીંયા લખું CRC સ્ટેન્ડ ફોર, અહીંયા લખું કૌંસમાં કે CRC સ્ટેન્ડ ફોર ક્લાસ રિસ્પોન્સિબિલિટી કોલોબરેશન્સ. જેને શું કહી શકાય? CRC. વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ CRC? તો ક્લાસ રિસ્પોન્સિબિલિટી collaborations. Model index card responsibility are collaborated, are evaluated and each enabled connected line in name. શું કામ કરે છે? કે જે રિવ્યુ CRC છે, કોલોબરેશન્સ રિસ્પોન્સિબિલિટી છે, એ શું કહે છે કે કોલોબરેટેડ કનેક્ટ લાઇન્સ નું નામ તમારે આપવું પડે કે એ ખરેખર ત્યાં રિલેશનશિપ મોડેલ્સમાં અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચે કેવા ટાઈપ્સનું રિલેશનશિપ બને છે, બરાબર. અગર જો represent to avoid the ambiguity and arrow head indicates the direction of the relationship. માની લો કે કોઈ ક્લાસની કોપી થતી હોય, એમ્બિગ્યુટી થતી હોય, બરાબર. તો એ ટાઈમે તમારે હેડ ડાયરેક્શન્સ રિલેશનશિપ
કરવી પડે. કે માની લો કોઈ એક પેરેન્ટ ક્લાસ છે, એના જે ઓબ્જેક્ટ છે એ ચાઇલ્ડ ક્લાસમાં ઇનહેરિટ થાય છે સેમ ટુ સેમ. એ જ બીજા ક્લાસમાં પણ એના ઓબ્જેક્ટ ઇનહેરિટ થાય છે. તો ધેટ ટાઈમ ક્રિએટ શું થાય? એમ્બિગ્યુટી ક્રિએટ થાય. બરાબર. તો એ ટાઈમે તમારે CRC ક્લાસ રિસ્પોન્સિબિલિટી કોલેબોરેશન્સ રિલેશનશિપ ડાયરેક્શન્સ કર્યું. એના માટે લખ્યું છે once the named relationship have been established each and evaluate to determine cardinality. શું કહે છે? once the named relationship have been established. તો ક્યારે એસ્ટાબ્લિશ થશે? કે જ્યારે કાર્ડિનાલિટી ચોક્કસ ડિટરમાઇન થાય, ઇવેલ્યુટ થાય. બરાબર. ત્યારે તમે શું કરી શકો? આ રિલેશનશિપ મોડેલ રિપ્રેઝન્ટ કરી શકો. બરાબર. તો ખ્યાલ આવ્યો આટલા સુધી? રિલેશનશિપ કયા ઓબ્જેક્ટ માટે કેવી હોઈ શકે? 1 to 1, many to 1 અને many to many. બરાબર. તો એ રિપ્રેઝન્ટ કરવા માટે આપણે અહીંયા જો દર્શાવ્યું છે કે સિસ્ટમ અને કોલેબોરેશન સાથે 1 to 1 રિલેશનશિપ છે. કંટ્રોલ પેનલ અને સેન્સર વચ્ચે 1 to many રિલેશનશિપ છે. સેન્સર અને રેકોગ્નાઇઝ વચ્ચે એ પણ 1 to many રિલેશનશિપ છે. ધેન સિસ્ટમ અને અવેલેબલ ઓડિયો એરામ વચ્ચે 1 to 1 રિલેશનશિપ છે. બરાબર. તો એવી જે રિલેશનશિપ મોડેલ રિપ્રેઝન્ટ થાય છે ઓબ્જેક્ટ રિલેશનશિપ મોડેલ. બરાબર. ઇન UML. બરાબર. તો એ શું કરે છે? અલગ અલગ ક્લાસ વચ્ચે શું કામ કરે છે? તો કે ભાઈ અલગ અલગ ક્લાસ વચ્ચે રિલેશનશિપ રિપ્રેઝન્ટ કરવા માટે તમને આ ખ્યાલ હોવો જોઈએ. શેનો ખ્યાલ હોવો જોઈએ? તો ઓબ્જેક્ટ રિલેશનશિપ મોડેલનો ખ્યાલ હોવો જોઈએ. બરાબર. તો ફરી એકવાર ધ્યાન રાખો, ખ્યાલ ના આવ્યો તો ફરી એકવાર. બરાબર. તો ધ્યાન રાખજો. તો યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ ઇઝ ધ ઓબ્જેક્ટ રિલેશનશિપ મોડેલ. શું કહી શકાય? એને ઓબ્જેક્ટ રિલેશનશિપ મોડેલ કહી શકાય. કે જે શું છે? તો કે સિમ્બોલિક લેંગ્વેજ છે. UML is the symbolic language adapted by the entity relationship modeling techniques. બરાબર. એ કેવા ટાઈપ્સની રિલેશનશિપ રિપ્રેઝન્ટ કરે છે? તો કે ભાઈ એન્ટિટી રિલેશનશિપ મોડેલિંગ ટેકનિક્સ રિલેશનશિપ રિપ્રેઝન્ટ કરે છે. નાઉ સી હિયર ધ ઓબ્જેક્ટ આર કનેક્ટેડ. કેવા ટાઈપ્સના ઓબ્જેક્ટ કનેક્ટ કરે છે રિલેશનશિપમાં? તો કે કનેક્શન ઇઝ સ્પેસિફાઈડ ઇન ઓવરઓલ નેટવર્ક ઓફ રિલેશનશિપ ઇઝ એસ્ટાબ્લિશ. શું કરે છે? કનેક્શનને એસ્ટાબ્લિશ કરે છે ઓલ ઓવર ક્લાસ. મતલબ તમારા નેટવર્ક્સમાં, તમારી સિસ્ટમમાં જેટલા બી અવેલેબલ ક્લાસ હશે એ ક્લાસને રિપ્રેઝન્ટ કરવા માટે પહેલા એ કનેક્શન્સ કરવા માટે અલગ અલગ ડિફરન્ટ ક્લાસ વચ્ચે કનેક્શન્સ કરવા માટે તમારે ઓલ ઓવર સિસ્ટમને પહેલા ચકાસવી પડે કે ભાઈ કયા ક્લાસ વચ્ચે કેવી રિલેશનશિપ એસ્ટાબ્લિશ થાય છે. બરાબર. જેમ કે અહીંયા સિસ્ટમ અને કંટ્રોલ પેનલ વચ્ચે 1 to 1 રિલેશનશિપ રિપ્રેઝન્ટ થાય છે. ખ્યાલ આવે છે? આ 1 of 1 to 1 રિલેશનશિપ રિપ્રેઝન્ટ થાય. તો એ જ રીતે તમારે એડજસ્ટિંગ રિલેશનશિપ કરવી પડે કે ભાઈ આ સિસ્ટમના અંદર આ ક્લાસ વચ્ચે આ ટાઈપ્સની રિલેશનશિપ રિપ્રેઝન્ટ થાય છે. તો એ રિલેશનશિપ રિપ્રેઝન્ટ કરવા માટે રિલેશનશિપ મોડેલ ઇન UML there have a 3-way in relationship represent in model in object oriented analysis with the UML. તો એના માટે લખ્યું છે. તો આપણે આ જે ફિગર છે એનું જ એક્ઝામ્પલ સમજાયું છે કે જે શેપ ઓબ્જેક્ટ છે એ ફર્સ્ટ ઓબ્જેક્ટ છે. કયો? આ સિસ્ટમ શેપ ઓબ્જેક્ટ એ ફર્સ્ટ ઓબ્જેક્ટ છે. અને એ ઓબ્જેક્ટ શું કરે છે? કનેક્ટેડ
unlabelated lines that indicate some relationship exists between the connected object. જે મેઇન ઓબ્જેક્ટ છે એ શું કરશે, ઓલ ઓવર સિસ્ટમ ના સાથે રિલેશનશિપ રિપ્રેઝન્ટ કરે છે, બરાબર. જેને એ રિલેશનશિપ નેટવર્ક કોલેબોરેટર કરવા માટે તમારે એ રિવ્યુ ક્લાસ લેવો પડે કે ભાઈ ક્લાસના એ જે મોડેલ રિપ્રેઝન્ટ કર્યું છે તો એ મોડેલ રિપ્રેઝન્ટ કરવા માટે કેવા ટાઈપ્સની ક્લાસ રિસ્પોન્સિબિલિટી યુઝ થાય છે, જેને શોર્ટમાં CRC પણ કહી શકાય છે. CRC સ્ટેન્ડ ફોર ક્લાસ રિસ્પોન્સિબિલિટી કોલેબોરેશન્સ કહી શકાય. શું કહી શકાય? ક્લાસ રિસ્પોન્સિબિલિટી કોલેબોરેશન્સ કહી શકાય. એ શું રિપ્રેઝન્ટ કરે છે કે માની લો કોઈ સેમ ટાઈપ ઓફ ક્લાસ એમ્બિગ્યુટ થતા હોય, એના જે ઓબ્જેક્ટ છે એ એક જ ક્લાસમાં સેમ ઓબ્જેક્ટ ઇનહેરિટ થતા હોય તો ધેટ ટાઈમ એમ્બિગ્યુટી ક્રિએટ થાય છે. તો એમ્બિગ્યુટી ક્રિએટ થાય તો એને હેડ ઇન્ડિકેટ્સ ડાયરેક્શન્સ રિલેશનશિપ કહી શકાય. શું કહી શકાય? હેડ ઇન્ડિકેટ ડાયરેક્શન્સ રિલેશનશિપ કહી શકાય, બરાબર. આટલા સુધી ખ્યાલ આવ્યો છે. દેન once the named relationship have been established, બરાબર. હવે તો તમે એને કઈ રીતે કયા નામથી રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરી શકો? તો each and is evaluated to determine cardinality, બરાબર. તો એના રિપ્રેઝન્ટ પ્રમાણે તમારે રિલેશનશિપ દર્શાવવી પડે કે ભાઈ એક ઓબ્જેક્ટ એ બીજા ઓબ્જેક્ટ ના વચ્ચે કેવા ટાઈપ્સની રિલેશનશિપ છે, 1 to 1, 1 to many, many to many, many to 1 and so on. તો એ રિપ્રેઝન્ટ તમારે આ રિલેશનશિપ રિપ્રેઝન્ટ કરવી પડે ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ ઇન ડિઝાઇન. તો આટલા સુધી ખ્યાલ ના આવ્યો હોય તો તમે પૂછી શકો છો, બરાબર. દેન અને જો ખ્યાલ આવ્યો હોય તો આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈશું, બરાબર. તો આ હતું ઓબ્જેક્ટ રિલેશનશિપ મોડેલ. દેન નાઉ સી હિયર OOD means object oriented design, conventional versus object oriented approach, બરાબર. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચીસ વચ્ચે કેવા ટાઈપ્સનું કોને કહી શકાય, બરાબર. તો OOD, તો OOD સ્ટેન્ડ ફોર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન. શું કહી શકાય? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન કહી શકાય કે ભાઈ OOD મીન્સ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન. શું કામ કરે છે? તો કે ભાઈ ટ્રાન્સફર ધ એનાલિસિસ મોડલ ક્રિએટેડ યુઝિંગ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. શું કરે છે? ટ્રાન્સફોર્મ કે મોડલ જે તમારે ક્રિએટ કરવાનું, જે એનાલાઇઝ કર્યું છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલાઇઝ કરે છે, બરાબર. જે એનાલિસિસ કર્યું છે, બરાબર. ટ્રાન્સફોર્મ ધ એનાલિસિસ મોડલ, જે એનાલિસિસ કર્યું છે એ મોડલને ટ્રાન્સફોર્મ કરે છે શેમાં? ક્રિએટેડ યુઝિંગ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ, બરાબર. દેન ઇન્ટુ અ ડિઝાઇન મોડલ that serves as a blueprint of software constructions, બરાબર. ઇન્ટુ અ ડિઝાઇન મોડલ that serves as a blueprint of software constructions. બ્લુપ્રિન્ટ એટલે બધું જ, બરાબર. all over properties can be accessed in software construction, બરાબર. yet the job of software designer can be dirty. શું કામ કરે કે ભાઈ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન એને કહી શકાય કે જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કર્યું છે તમે સિસ્ટમ બનાવવા માટે, એ સિસ્ટમ બનાવવા માટે જે એનાલાઇઝ કર્યું છે એ ઓલ રિક્વાયરમેન્ટ, બરાબર. એ ઓલ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે જે સિસ્ટમ ડિઝાઇન કરો છો એ સિસ્ટમ ડિઝાઇન કરવા માટે એ જે ડિઝાઇન કરો છો ધીસ ઇઝ નોન એઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન કહી શકાય કે ભાઈ મારે આ સિસ્ટમ બનાવવા માટે આ ડિઝાઇન કરવા માટે આટલું એનાલિસિસ કર્યું છે, એ એનાલિસિસ પ્રમાણે તમે
એ સિસ્ટમ ક્રિએટ કરો છો, એ સિસ્ટમ બનાવો છો, બરાબર. તો એ સિસ્ટમ બનાવો છો તો એના માટે જે ડિઝાઇન કરો છો એવી ટેકનિક્સને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન કહી શકાય. શું કહી શકાય? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન કહી શકાય. દેન બીજું શું કહે? conventional approach to a software design apply the distinct notation and set of heuristic to map analysis model into design model. બરાબર. તો આ એનાલિસિસ મોડેલ જે રિપ્રેઝન્ટ કર્યું છે, એક પિરામિડ છે, એક સર્કલ છે, એ શું કામ કરે છે કે જે કોન્વેન્શિયલ મોડેલ રિપ્રેઝન્ટ કર્યું છે કે એમાં ડિસ્ટિંક્ટ નોટેશન સેટલ કઈ રીતે તમે સર્ચ કરી શકો. હ્યુરિસ્ટિક મતલબ તમારે એઆઈમાં આવતું છે હ્યુરિસ્ટિક સર્ચ, મીન્સ સોર્સ ટુ ડેસ્ટિનેશન્સ, ગોલ સ્ટેટ સુધી પહોંચવા માટે, બરાબર. તમારી આજની રિક્વાયરમેન્ટ આ છે, એ રિક્વાયરમેન્ટથી લઈને તમારી ગોલ સ્ટેટ સુધી પહોંચવા માટે જેને ડિસ્ટિંક્ટ નોટેશન સેટ ઓફ હ્યુરિસ્ટિક મેપ કહી શકાય. આપણે મેપમાં શું કરીએ કે ભાઈ માની લો કે મારે અહીંયાથી અમદાવાદ જવું છે, બરાબર. તો પાલનપુરથી અમદાવાદ મેં રસ્તો જોયો નહીં તો હું મેપ ચાલુ કરીશ તો મારો ગોલ સ્ટેટ શું કહી શકાય? અમદાવાદ. અને મારું ડેસ્ટિનેશન પોઈન્ટ તો કે પાલનપુર. તો ઇન બિટવીન જે નોટેશન્સ, તો મારે સિસ્ટમ બનાવવા માટે સ્ટાર્ટ કરવી છે અને ત્યાંથી લઈને આવી સિસ્ટમ બનાવવી છે. તો ઇન બિટવીન જે મારું તો બનાવી છે બનશે બનાવી છે ધીસ ઇઝ ડેસ્ટિનેશન એન્ડ બની ગઈ છે ધીસ ઇઝ ધ ગોલ સ્ટેટ. ઇન બિટવીન જે મેપ એનાલિસિસ કરીએ છીએ, ડિઝાઇન્સ મોડેલ ક્રિએટ કરીએ છીએ, ધીસ ઇઝ નોન એઝ કન્વેન્શિયલ એપ્રોચ. એ શું કામ કરે છે તો એ ફિગરમાં બતાવ્યું છે કે each element conventional analysis model map into one or more layer of design model. એવા નંબર ઓફ લેયરમાં તમે ડિઝાઇન કરી શકો છો જે તમે એનાલિસિસ કર્યું છે એ. કે ભાઈ મારે યુઝર હોય, એક એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ મારી લો કે મારે એક એપ્લિકેશન્સ બનાવવી છે, તો એ એપ્લિકેશન્સ બનાવવા માટે કેટલા યુઝર છે? આપણે સમજી લો કે 3 યુઝર છે, યુઝર, ગેસ્ટ એન્ડ એડમિન. તો કે ભાઈ એડમિન શું કામ કરશે, યુઝર શું કામ કરશે સિસ્ટમમાં, દેન ગેસ્ટ સિસ્ટમમાં શું વર્ક કરશે. તો ધીસ ઇઝ ધ લેયર ઓફ એનાલાઇઝ. તો એ બધાનું હું એનાલાઇઝ કરું, બરાબર. અને એ એનાલાઇઝ કે ભાઈ મારા આ સિસ્ટમ ડિઝાઇન કરવા માટે આટલી જરૂર છે, ધીસ ઇઝ નોન એઝ એ મોડેલ રિપ્રેઝન્ટ કરીએ લેયરમાં, ધીસ ઇઝ નોન એઝ એને ડિઝાઇન મોડેલ કહી શકાય. દેન કોન્વેન્શિયલ મોડેલ કોને કહી શકાય? કોન્વેન્શિયલ મોડેલ કોને કહી શકાય? બરાબર. તો કોન્વેન્શિયલ સોફ્ટવેર ડિઝાઇન એપ્રોચ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન એપ્લાયસ ડેટા ડિઝાઇન વેર એટ્રીબ્યુટ્સ આર રિપ્રેઝન્ટ. શું કહે છે કે જ્યારે તમે સોફ્ટવેર ડિઝાઇન કરો છો ત્યારે એના અંદર તમારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન ના એટ્રીબ્યુટ્સ રિપ્રેઝન્ટ કરવા કે ભાઈ કયા એટ્રીબ્યુટ્સ ની મદદથી તમે કયા ડેટા રિપ્રેઝન્ટ સિસ્ટમ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન કરી શકો. તો કે ઇન્ટરફેસ ડિઝાઇન વેન મેસેજિંગ મોડેલ ઇઝ ડેવલપ. બરાબર. જે ઇન્ટરફેસ ડિઝાઇન છે એને શું કહી શકાય? મેસેજિંગ મોડેલ કહી શકાય. કેમ કે અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચેનું ઇન્ટરફેસ કરે છે. ધીસ ઇઝ નોન એઝ મેસેજિંગ મોડેલ કહી શકાય. શું કહી શકાય? ઇન્ટરફેસ ઇઝ ધ મેસેજિંગ મોડેલ. દેન એન્ડ કમ્પોનન્ટ લેવલ ઇઝ ધ પ્રોસિજર ડિઝાઇન. બરાબર. અલગ અલગ કમ્પોનન્ટ છે તો એ બધા શું કહેવાય કે આ કમ્પોનન્ટ આ પ્રોસેસ કરશે, આ કમ્પોનન્ટ આ પ્રોસેસ કરશે. તો ધીસ ઇઝ નોન એઝ કમ્પોનન્ટ લેવલ ઇઝ ધ પ્રોસિજર ડિઝાઇન કહી શકાય. શું કહી શકાય? જો બોલ્ડ કરું, પ્રોસિજર ડિઝાઇન કહી શકાય. બરાબર. દેન ફોર ડિઝાઇન ઓફ ધ ઓપરેશન્સ, એ શું કરશે? પ્રોસેસ કરીને ઓપરેશન્સ કરવાનું કામ કરશે. તો એવા ડિઝાઇન્સ મોડેલ કોને કહી શકાય? તો કે કમ્પોનન્ટ લેવલ ઇઝ ધ પ્રોસિજર ડિઝાઇન ઓફ ધ ઓપરેશન્સ. શું કરે છે? જે કમ્પોનન્ટ લેવલ છે એ શું કામ કરે છે? તો કે પ્રોસિજર મીન્સ કે ઓપરેશન્સ ડિઝાઇન કરશે. શું કરશે? ઓપરેશન્સ ડિઝાઇન કરશે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ નોટ that architecture in object oriented design
હેઝ મોર વિથ ધ કોલોબરેશન્સ અમોંગ ઓબ્જેક્ટ. શું કામ કરે છે? બીજા જે નોટ આર્કિટેક્ચર છે, બરાબર, કે જે કોલોબરેશન્સ આર્કિટેક્ચર છે એ શું કરશે? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર કોલોબરેશન્સ કરશે. અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચે, અલગ અલગ ક્લાસ વચ્ચે કોલોબરેશન્સનું કામ કરશે. દેન એ બીજું શું કહે છે? The control between component of the system object, then with the flow of control between component of the system. બીજા જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ કમ્પોનન્ટના અંદર શું કરશે? એનો ફ્લો બતાવશે કે ભાઈ મારી સિસ્ટમ આ પ્રમાણે ડિઝાઇન થશે. તો ધીસ ઇઝ નોન એઝ ફ્લો ઓફ ધ સિસ્ટમ. બરાબર, કે ભાઈ મારે સિસ્ટમના અંદર ઇન્ટરફેસ શું કામ કરે છે, કમ્પોનન્ટ લેવલ શું કામ કરે છે, દેન કોલોબરેશન્સ ઓબ્જેક્ટ શું કામ કરે છે, બરાબર, અને એ ઓબ્જેક્ટ જે છે એ કમ્પોનન્ટ સિસ્ટમમાં ઓબ્જેક્ટનો ફ્લો કઈ રીતે દર્શાવે, બરાબર. તો આ બધું જો તમને ખ્યાલ હોય તો તમારી સિસ્ટમ ઓલ ઓવર તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન કરી શકો છો, જે પ્રમાણે તમે એનાલિસિસ કર્યું છે. ઓલ ઓવર નેસેસરી રિક્વાયરમેન્ટ કેન બી ફૂલફિલ ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ. બરાબર, તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમની મદદથી તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારી સિસ્ટમ બનાવી શકો છો. બરાબર, તમારી ઓલ ઓવર નેસેસરી ફૂલફિલ થવી જોઈએ તો તમારી એક સિસ્ટમ પ્રોપર બની હોય એવું કહેવાય. બરાબર. દેન તો જો ફિગર આપેલી જ છે તો શું કહે છે? ડેટા ડિક્શનરી. વોટ ઇઝ ધ ડેટા ડિક્શનરી? તો ડેટા ડિક્શનરી ઇઝ ઇટ કન્ટેન્સ informations about system. This is known as data dictionary. એ ડેફિનેશન લખેલી નથી પણ હું બોલું એ તમે સાંભળો કે ડેટા ડિક્શનરી શું કામ કરે? ઇટ કન્ટેન્સ ઇન્ફોર્મેશન્સ અબાઉટ સિસ્ટમ. સિસ્ટમની ઇન્ફોર્મેશન્સ આપે છે જેને શું કહી શકાય? ડેટા ડિક્શનરી કહી શકાય. દેન બીજું એના અંદર શું છે? ડેટા ફ્લો ડાયાગ્રામ. ધીસ ઇઝ ધ ફ્લો ઓફ સિસ્ટમ. એને શું કહી શકાય કે ભાઈ સિસ્ટમનો ફ્લો દર્શાવવા માટે આપણે ડીએફડી ભણીને ડેટા ફ્લો ડાયાગ્રામ. દેન સ્ટેટ ટ્રાન્સફોર્મેશન્સ ટ્રાન્ઝેક્શન ડાયાગ્રામ, એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામ. તો આ ડાયાગ્રામની મદદથી શું કરી શકો? તમે ઓલ ઓવર સિસ્ટમનો ફ્લો જાણી શકો, જે સર્કલમાં છે એની વાત કરી. દેન સેકન્ડ સ્ટેજમાં શું આવે છે? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિસ્ક્રિપ્શન્સ. કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિસ્ક્રિપ્શન્સ શું છે? પ્રોસેસ સ્પેસિફિકેશન્સ, જેને PSPC પણ કહી શકાય છે, એન્ડ કંટ્રોલ સ્પેસિફિકેશન્સ પણ હોય છે. તો ડેટા ઓબ્જેક્ટ ડિસ્ક્રિપ્શન, પ્રોસેસ સ્પેસિફિકેશન્સ અને કંટ્રોલ સ્પેસિફિકેશન, એ જ એને શું કહી શકાય? એનાલિસિસ મોડેલ કહી શકાય. હવે આ તમે એનાલિસિસ કર્યું કે ભાઈ મારે સિસ્ટમમાં ડેટા ઓબ્જેક્ટનું ડિસ્ક્રિપ્શન્સ આ પ્રમાણેનું છે, એની પ્રોસેસ આ પ્રમાણેની છે, એનો કંટ્રોલ આ પ્રમાણેનો છે. મેં આ ફ્રેમવર્ક યુઝ કર્યું છે, આ ફ્લોમાં વર્ક કરશે અને આ મારી સિસ્ટમ છે. એનાલિસિસ મોડેલ. ઓકે, હવે એ સિસ્ટમને તમે ડિઝાઇન મોડેલમાં રિપ્રેઝન્ટ કરો છો. શેમાં રિપ્રેઝન્ટ કરો છો? ડિઝાઇન મોડેલ. તો હવે એના માટે જો પિરામિડમાં દર્શાવ્યું છે કે એમાં કેવા ટાઈપ્સના ડિઝાઇન મોડેલ્સ રિપ્રેઝન્ટ થાય છે, તો એક તો કમ્પોનન્ટ લેવલ ડિઝાઇન, પહેલું સ્ટેજ. બીજું સ્ટેજ જે છે એ છે ઇન્ટરફેસ ડિઝાઇન. થર્ડ સ્ટેજ છે એ આર્કિટેક્ચરલ ડિઝાઇન છે. અને જે ફોર્થ સ્ટેપ છે એ ડેટા ડિઝાઇન છે. બરાબર, ખ્યાલ આવ્યો? તો કેટલા સ્ટેજ છે? 4 સ્ટેજ. એક કમ્પોનન્ટ લેવલ ડિઝાઇન, સેકન્ડ છે ઇન્ટરફેસ ડિઝાઇન, થર્ડ છે આર્કિટેક્ચરલ ડિઝાઇન અને ફોર્થ છે ડેટા ડિઝાઇન. તો હવે તમે જુઓ કે જે સ્ટેટ ટ્રાન્સફોર્મેશન્સ ડાયાગ્રામ છે એ ક્યાંથી લઈને એ કમ્પોનન્ટ લેવલમાં, પ્રોસેસ સ્પેસિફિકેશન્સ એ પણ કમ્પોનન્ટ લેવલમાં. બરાબર. દેન ડેટા ડિક્શનરી ડેટા ડિઝાઇનમાં, ડેટા ફ્લો ડાયાગ્રામ ઇન્ટરફેસ ડિઝાઇનમાં. બરાબર, અલગ અલગ
કમ્પોનન્ટ વચ્ચે કેવી ટાઈપ્સનું રિલેશનશિપ મતલબ ઇન્ટરફેસ ક્રિએટ થાય છે એટલા માટે ત્યાં છે. દેન ડેટા રિલેશનશિપ એ ક્યાં છે? ડેટા ડિઝાઇન. ડેટા ડિક્શનરી એ પણ ડેટામાં છે. ડેટા ફ્લો ડાયાગ્રામ એ આર્કિટેક્ચર ડિઝાઇનમાં છે અને ઇન્ટરફેસ ડિઝાઇનમાં છે, બંનેમાં છે. આવું કેમ? પ્રશ્ન થવો જોઈએ. આવું કેમ? તો એટલા માટે કે એક તો તમે ડેટા ફ્લો ડાયાગ્રામ ડ્રો પણ કરી શકો છો. સિસ્ટમનો ફ્લો દર્શાવવા માટે તમે એનું ડ્રો કરી શકો, મતલબ આર્કિટેક્ટ ડિઝાઇન પણ કરી શકો છો કે ભાઈ મારી સિસ્ટમને દર્શાવવા માટે આ ટાઈપનો સમથિંગ ફ્લો બની શકે છે, બરાબર. તો અને એને તમે બીજું શું કહી શકો કે એ પ્રોસેસ આટલા કમ્પોનન્ટના અંદર વચ્ચે રિલેશનશિપ મતલબ ઇન્ટરફેસ ક્રિએટ કરે છે. ધેટ ટાઈમ એને બંનેમાં દર્શાવ્યું છે, બરાબર. તો એવી જે રિલેશનશિપ છે, એવા જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ છે કે જેમાં એનાલિસિસ મોડેલ અને એ એનાલિસિસ મોડેલ ઉપરથી જ્યારે તમે સિસ્ટમ ડિઝાઇન કરો છો, બરાબર, ધેટ ટાઈમ આ તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન અને ઓબ્જેક્ટ એનાલિસિસ પણ કહી શકો છો. દેન આટલા સુધી ખ્યાલ આવી ગયો છે, બરાબર, એવું સમજી લો. દેન અને ના ખ્યાલ આવ્યો તો તમે પૂછી શકો. દેન all the similarity between the conventional and object design model does exist. એ ક્યારે એક્સિસ્ટ થાય છે કે similarity between conventionals exist when have choose rename layer of design pyramid reflect by more accurately of the nature of object oriented design. બરાબર. તમે દરેકે દરેક જે લેયર છે જે એનાલાઇઝ કર્યું છે એ દરેકે દરેક એનાલાઇઝ રિક્વાયરમેન્ટ કરી છે એની એક્યુરેટ ડિઝાઇન ક્યારે થઈ શકે? તો કે ભાઈ એક તો એની પેલી સિસ્ટમ જે બનાવી રહ્યા છો એનું એનાલાઇઝ પ્રોપર હોવું છે અને એ પ્રોપર એનાલાઇઝ પ્રમાણે જ્યારે તમે પિરામિડ જે બનાવ્યો છે, જે ડિઝાઇન મોડેલ બનાવ્યું છે, એ મોડેલના કમ્પોનન્ટ દ્વારા તમે રિક્વાયરમેન્ટને સોલ્વ આઉટ કરવો ત્યારે તો શું થાય? તો તમારી ઓલ ઓવર પિરામિડ ટુ રિફ્લેક્ટ મોર એક્યુરેટલી ધ નેચર ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન. તો કે જે કમ્પોનન્ટ દ્વારા તમે ડિઝાઇન કરો છો સિસ્ટમ, બરાબર, જે પિરામિડ ડિઝાઇન મોડેલ જે છે, તો શું થાય? તમારું ઓલ ઓવર requirement can be fulfilled in object oriented design. તો એના માટે બીજો પણ પિરામિડ વાળો સેમ ટુ સેમ બનાવ્યો છે. તો કે we choose the rename of the design pyramid reflect more accurately in object oriented design in analysis model, design model in derived from it. તો જો યુઝ કેસ છે એ સબ સિસ્ટમમાં છે. ઓબ્જેક્ટ બિહેવિયર તો એનાલિસિસ મોડેલ શું છે તો જોઈ લો. એક તો યુઝ કેસ, અલગ અલગ ઓબ્જેક્ટની રિલેશનશિપ મોડેલ, દેન ઓબ્જેક્ટ બિહેવિયર મોડેલ અને સીઆરસી મીન ક્લાસ રિસ્પોન્સિવ કોને કહી શકાય? સીઆરસી બોલો. ક્લાસ રિસ્પોન્સિબિલિટી કોલેબોરેશન્સ કહી શકાય. શું કહી શકાય? આગળ જોયું ને આપણે, શેમાં જોયું? રિલેશનશિપ મોડેલ્સમાં કે સીઆરસી કોને કહી શકાય. એ જ રીતે સેકન્ડ સ્ટેજમાં શું આવે? અલગ અલગ એટ્રીબ્યુટ્સ, એ એટ્રીબ્યુટ્સ વચ્ચે કેવા ટાઈપ્સના ઓપરેશન્સ થાય છે અને એના વચ્ચે કેવા ટાઈપ્સનું કોલેબોરેશન્સ હોય છે. શેમાં? આ એનાલિસિસ મોડેલ. હવે વાત કરીએ આપણે ડિઝાઇન મોડેલની. તો ડિઝાઇન મોડેલમાં રિસ્પોન્સિબિલિટી ડિઝાઇન કઈ રીતે થાય છે? તો કે ભાઈ સીઆરસી છે એ ક્યાં છે? રિસ્પોન્સિબિલિટી ડિઝાઇન છે કે ભાઈ અલગ અલગ ક્લાસ વચ્ચેની રિસ્પોન્સિબિલિટી ડિઝાઇન કરો ત્યારે શું આવે? સીઆરસી આવે. અને એ કોની ડિઝાઇન કરો છો? તો કે એટ્રીબ્યુટ્સ. તો દરેકે દરેક એટ્રીબ્યુટ્સ અલગ અલગ ક્લાસની ડિઝાઇન કરીએ છીએ
તો એ ક્લાસ વચ્ચેનું કોલેબોરેશન શું, એ અલગ અલગ ક્લાસ કેવા એટ્રીબ્યુટ્સને હોલ્ડ કરે છે, એ ક્લાસ પર્ટિક્યુલર ક્લાસ એ કેવા ઓપરેશન્સ કરે છે, તો ધીસ ઇઝ નોન એઝ રિસ્પોન્સિબિલિટી ડિઝાઇન કહેવાય. બરાબર, તમે જેમ તેમ ડિઝાઇન ના કરી શકો, જે તે ઓપરેશન્સ કરવું હોય, બરાબર, જે જોઈતા હોય એ એટ્રીબ્યુટ્સ, જે જોઈએ છે એ કોલેબોરેશન્સ એ હોવું જોઈએ. ધીસ ઇઝ નોન એઝ રિસ્પોન્સિબિલિટી, કે ભાઈ આની રિસ્પોન્સિબિલિટી છે, આ વર્ક કરવા માટે આ જ કામ આવે. અહીંયા તમારે આ ટાસ્ક કરવું છે તો આ રિસ્પોન્સિબલ છે, આ કમ્પોનન્ટ રિસ્પોન્સિબલ છે. તો ધીસ ઇઝ નોન એઝ રિસ્પોન્સિબિલિટી. દેન મેસેજ ડિઝાઇન, then class and object design, then subsystem design. તો મેસેજ ડિઝાઇન એ શું કામ કરે છે, તો ઓબ્જેક્ટ રિલેશનશિપ મોડલ એ શું કામ કરે છે, તો મેસેજ ડિઝાઇનનું કામ કરે છે. શું કરે છે? ઓબ્જેક્ટ રિલેશનશિપ મોડલ મેસેજ ડિઝાઇન કરે છે. બરાબર, આપણે આગળ જોયું કે ઇટ ઇઝ ધ સિમ્બોલિક યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ રિસ્પોન્સિવ ઓબ્જેક્ટ રિલેશનશિપ મોડલ. બરાબર, કે શું કરે છે, અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચે તમે માની લો કે કયા ઓબ્જેક્ટ વચ્ચે કેવી રિલેશનશિપ છે, તો ધેટ ટાઈમ તમે 1 to 1 લખો તો ઇઝી આઈડેન્ટિફિકેશન થાય કે ધીસ ઇઝ નોન એઝ 1 to 1 રિલેશનશિપ. ધીસ ઇઝ નોન એઝ મેસેજિંગ ડિઝાઇન પણ કહી શકાય. દેન એ જ વસ્તુ એટ્રીબ્યુટ્સ, ઓપરેશન અને કોલેબોરેશન્સ, બરાબર, એ ક્લાસ અને ઓબ્જેક્ટ ડિઝાઇનમાં પણ યુઝ થાય છે. બરાબર, અહીંયા જો એરો છે, અહીંયા જો ક્લાસ ઓબ્જેક્ટ ડિઝાઇન, ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ ડિઝાઇન. તો કયા કયા ક્લાસ ઓબ્જેક્ટ ડિઝાઇન થાય છે, તો કે એમાં કેવા ટાઈપ્સના એટ્રીબ્યુટ્સ ડિઝાઇન કરવા છે, કેવા ટાઈપ્સનું ઓપરેશન્સ અને કેવા ટાઈપ્સના ક્લાસ કોલેબોરેશન. તો ધીસ ઇઝ નોન એઝ ક્લાસ ઓબ્જેક્ટ એન્ડ ડિઝાઇન તમે કરી શકો છો ડિઝાઇન મોડેલ. દેન સબ સિસ્ટમમાં શું હોય છે, તો સબ સિસ્ટમમાં યુઝ કેસ હોય છે અને ઓબ્જેક્ટ બિહેવિયર મોડેલ હોય છે. કે સિસ્ટમ વિધિન સિસ્ટમ ડિઝાઇન કરીએ તો એના એ દરેકે દરેક સબ સિસ્ટમ એને કહી શકાય કે જેના ઓબ્જેક્ટ તમે જે ડિઝાઇન કર્યા છે એનું બિહેવિયર કેવું, કયો ઓબ્જેક્ટ એ કઈ પ્રોસેસ કરે છે. બરાબર, તો એ તમે રિસ્પોન્સિબિલિટી ડિઝાઇન કરો, બરાબર, તો તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇનમાં ટ્રાન્સમિટ કર્યું હોય એવું કહી શકાય કે એનાલિસિસ મોડેલને ડિઝાઇન મોડેલમાં ટ્રાન્સમિટ કરવું હોય તો ધેટ ટાઈમ તમે આ ફિગર ધેન આ ફિગર ઉપરથી તમે સ્ટડી કરી શકો છો. બરાબર, ધેન the design modeling component that may be used to compare various conventional and object oriented designs method. કેવા ટાઈપ્સની ડિઝાઇન કરવા માટે ડિઝાઇન મોડેલિંગ કમ્પોનન્ટ, કોઈ તમારે મોડેલ ડિઝાઇન કરવો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સમાં તો એની વેરિયસ મેથડ્સ આપેલી છે કે ભાઈ તમે આ ટાઈપ્સના મોડેલ્સમાં હાયરાર્કી ક્રિએટ કરી શકો. બરાબર, આ પ્રમાણે તમે કરી શકો. તો એ દર્શાવવા માટે 10 ટાઈપની તમારે ઓબ્જેક્ટ રિપ્રેઝન્ટેશન્સ કર્યું છે. બરાબર, તો એમાં પહેલી વાત કરીએ રિપ્રેઝન્ટેશન્સ ઓફ હાયરાર્કી મોડ્યુલ. શું વાત કરી? રિપ્રેઝન્ટેશન્સ ઓફ હાયરાર્કી મોડ્યુલ, કે નંબર ઓફ મોડ્યુલ્સ જે છે સિસ્ટમમાં એની હાયરાર્કી કઈ રીતે ક્રિએટ કરવી, એની રિલેશનશિપ હાયરાર્કી પેરેન્ટ પર ચાઇલ્ડ મોડ્યુલ્સ કઈ રીતે ક્રિએટ કરવું. બરાબર, કે ભાઈ આ મોડ્યુલ પછી આ મોડ્યુલ્સ, આના પછી આ મોડ્યુલ્સ. બરાબર, તો તમને ઝડપથી ખ્યાલ આવી જાય કે ના આ મોડ્યુલ્સ આ જ કહેવામાં આવે છે, આના અંદર આ પ્રમાણેનું જ રિપ્રેઝન્ટેશન છે. તો પહેલી વાત કરી રિપ્રેઝન્ટેશન્સ ઓફ મોડ્યુલ્સ, તો એની ખ્યાલ હોવો જોઈએ કે તમારે મોડ્યુલ્સની હાયરાર્કી કઈ રીતે ક્રિએટ કરવી. સેકન્ડ વન છે સ્પેસિફિકેશન્સ ઓફ ડેટા ડેફિનેશન, કે તમારી જે ડેફિનેશન છે ડેટાની જે ડેફિનેશન છે એ ડેટા શાના છે, શા માટે ડેટાનો યુઝ કરવામાં આવે છે એનું સ્પષ્ટીકરણ હોવું છે, સ્પેસિફિકેશન્સ હોવું છે, ખ્યાલ હોવો છે
કે ભાઈ મારે આ સિસ્ટમ બનાવવા માટે આવા ડેટા જોઈએ છે, એ ડેટા માટે મારે એની ડેફિનેશન આ છે અને આ ડેફિનેશન્સ આ વર્ક કરશે, તો એનું પહેલા સ્પેસિફિકેશન્સ તમારે કરવું. સેકન્ડ વન છે પ્રોસિજર લોજિક સ્પેસિફિકેશન્સ. ઓકે, સ્પેસિફિકેશન ઓફ પ્રોસિજર લોજિક, કે ભાઈ મારે આ સિસ્ટમના અંદર આવી પ્રોસેસ કરાવી છે તો એના માટે કેવા ટાઈપ્સનું લોજિક ઇમ્પ્રુવમેન્ટ કરવું, હું શું કરીશ તો મારે આ રિઝલ્ટ મને મળી શકે. બરાબર, તો એને શું કહીએ કે આવું નહીં આવું કરવું છે, આ વસ્તુ કરવા માટે મારે આટલું ઇમ્પ્રુવમેન્ટ કરવું પડશે, તો ધીસ ઇઝ નોન એઝ પ્રોસિજર લોજિક કહી શકાય. શું કહી શકાય? પ્રોસિજર લોજિક કહી શકાય. ધેન ફોર્થ વન છે ઇન્ડિકેશન્સ ઓફ એન્ડ ટુ એન્ડ પ્રોસેસિંગ સિક્વન્સ. મતલબ સ્ટાર્ટિંગ થી લઈને એન્ડિંગ સુધી ઓલ ઓવર સિસ્ટમ એ સિક્વન્સમાં ચાલવી જોઈએ, એન્ડ ટુ એન્ડ પ્રોસેસિંગ સિક્વન્સ. એમ નહીં કે ભાઈ ચલો પેલા એડ ટુ કાર્ડ થાય ને પછી રજિસ્ટર થાય ને લોગિન થાય ને એવું બધું. તમારી સિસ્ટમનો જે પ્રમાણેનો ફ્લો છે એ ફ્લો પ્રમાણે એની પ્રોસેસ સિક્વન્સમાં પ્રિઝર્વ રહેવી જોઈએ, મતલબ જળવાઈ રહેવી જોઈએ. એ ઇન્ડિકેટ્સ કરવું જરૂરી છે. એટલે લખ્યું ઇન્ડિકેશન્સ ઓફ એન્ડ ટુ એન્ડ પ્રોસેસિંગ સિક્વન્સ. ધેન બીજું લખ્યું છે રિપ્રેઝન્ટેશન ઓફ ઓબ્જેક્ટ સ્ટેટ એન્ડ ટ્રાન્ઝેક્શન્સ. રિપ્રેઝન્ટેશન્સ ઓફ ઓબ્જેક્ટ સ્ટેટ એન્ડ ટ્રાન્ઝેક્શન. અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચે ટ્રાન્ઝેક્શન્સ આપ તો યુઝરને ખ્યાલ આવે કે આ ગેસ્ટ, માની લો કે એનું એક્ઝામ્પલ આપ, તમારી સિસ્ટમમાં 3 યુઝર છે, એડમિન, ગેસ્ટ અને યુઝર. તો ભાઈ કે ગેસ્ટ હશે તો એનો સ્ટેટ અલગ હશે, ઓબ્જેક્ટ સ્ટેટ અલગ હશે. માની લો કે તમારો યુઝર બની જાય છે તો એને પછી અલગ પેનલ કન્સાઇડર, ડેશબોર્ડ કન્સાઇડ કરે. બરાબર, એડમિન હોય તો એના પ્રમાણે અલગ ટ્રાન્ઝેક્શન્સ એડ કરો. Each and every state can be transactions of the representations of object in object oriented analysis. બરાબર, તો એ સ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ હોવું જોઈએ. ધેન ક્લાસીસ હાયરાર્ચી. ડેફિનેશન ઓફ ક્લાસીસ હાયરાર્ચી. અલગ અલગ ક્લાસની જે ડેફિનેશન છે એની હાયરાર્ચી પ્રોપર હોય કે ભાઈ મારા ક્લાસ યુઝ કર્યા છે તો એની હાયરાર્ચી કેવા ટાઈપ રીતે હું ગોઠવી શકું. સેકન્ડ વન છે અસાઇનમેન્ટ ઓપરેશન્સ ક્લાસીસ. અસાઇનમેન્ટ ઓફ ઓપરેશન્સ ક્લાસીસ. હવે શું કરું, અલગ અલગ ક્લાસને હું ઓપરેશન અસાઇન કરું છું. કેમ કે ભાઈ મારો આ ક્લાસ આ ઓપરેશન્સ કરશે, આ ક્લાસ આ ઓપરેશન્સ કરશે, ધેન આ જે ક્લાસ છે એને આ પ્રમાણેનું ઓપરેશન્સ કરવાનું છે. એટલે લખે કે અસાઇનમેન્ટ ઓફ ઓપરેશન્સ ટુ ધ ક્લાસીસ. અસાઇનમેન્ટ ઓફ ઓપરેશન્સ ટુ ધ ક્લાસીસ, કે મારે કેવા ટાઈપ્સનું ઓપરેશન્સ અસાઇન કરવું છે. ધેન બીજું લખ્યું છે ડિટેલ ડેફિનેશન ઓફ ઓપરેશન્સ, કે દરેકે દરેક ડેફિનેશન્સ કેવા ટાઈપનું ઓપરેશન્સ કરે છે એની ડિટેલ્સ. કે મારી સિસ્ટમના અંદર આ ક્લાસ છે, એ ક્લાસની ડેફિનેશન્સ આ પ્રમાણે છે, એને આ પ્રમાણેનું ઓપરેશન્સ થવું જોઈએ એની, અને એ પ્રમાણેનું જો ઓપરેશન્સ થાય તો મને પ્રોપર રિઝલ્ટ મળે. તો એ ઓપરેશન્સનું તમને ચોક્કસ ડિટેલ્સ હોવી જોઈએ કે ભાઈ મારો આ ક્લાસ છે તો આ જ ઓપરેશન્સ કરશે, આ ક્લાસ છે તો એમાં આ ટાઈપ્સનું ઓપરેશન્સ થવું જોઈએ. એની ઓલ ઓવર ડિટેલ કેન બી ડિફાઇન. બરાબર, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે સિસ્ટમ બનાવો કે મારો કયો ક્લાસ કઈ સિસ્ટમમાં કયું કામ કરશે. ધેન 9 છે સ્પેસિફિકેશન્સ ઓફ મેસેજ કનેક્શન્સ. શું લખ્યું? સ્પેસિફિકેશન્સ ઓફ મેસેજ કનેક્શન. અલગ અલગ મેસેજ દ્વારા
સ્પષ્ટીકરણ થઈ જવું જોઈએ કે ભાઈ આનો મેસેજ આઈડેન્ટિફિકેશન થવું જોઈએ, બરાબર. આપણે ઘણીવાર સિસ્ટમ એક્સેસ કરતા હોય ત્યારે 404 સર્વર નોટ ફાઉન્ડ ખ્યાલ આવી જાય કે આપણે નેટનો પ્રોબ્લેમ છે કે સિસ્ટમમાં ટ્રાફિક છે કે સિસ્ટમ એક્સેસ ડિનાઇડની એરર આવે તો આપણને ખ્યાલ કે ભાઈ અત્યારે સિસ્ટમ એક્સેસ કરી શકો તેમ નથી. કારણ શું? મેસેજ. એ મેસેજ ઉપરથી આપણને સ્પેસિફાઈડ થાય છે કે એનો આ કનેક્શન્સ કરવા માટે આ ટાસ્ક કરવા માટેનો આ મેસેજ છે. આ ટાસ્ક થઈ જાય તો આવો મેસેજ થી આઈડેન્ટિફિકેશન્સ થાય. તો એ સ્પષ્ટીકરણ હોવું જોઈએ. સ્પેસિફિકેશન્સ ઓફ message connection. Then identifications of exclusive services. દરેકે દરેક સર્વિસીસનું આઈડેન્ટિફિકેશન્સ હોવું છે કે આ સર્વિસીસ માટે આ વસ્તુ કઈ સર્વિસીસ શું કામ કરે છે, કઈ સર્વિસીસમાં કેવું ફેસિલિટી છે, બરાબર. તો આ 10 વસ્તુનો આ જે મેથડ્સ છે 10th મેથડ એનો જો તમને ખ્યાલ આવી જાય તો તમે એક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ પરથી તમે એક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન કરી શકો છો, બરાબર. જેમાં વાત કરી તો આમાં ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો. તો ફરી તો એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન કોને કહી શકાય કે જે એનાલિસિસ કર્યું છે એને ટ્રાન્સફોર્મ કરવાનું છે શેમાં? ડિઝાઇન મોડેલમાં, બરાબર. કેવી રીતે કે એની ઓલ ઓવર બ્લુપ્રિન્ટ, ઓલ ઓવર પ્રોપર્ટી, એનાલાઇઝડ પ્રોપર્ટી કેન બી ટ્રાન્સફોર્મ ઇન ડિઝાઇન. ધીસ ઇઝ નોન એઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન કહી શકાય. શું કહી શકાય? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન કહી શકાય. કે જેમાં સોફ્ટવેર ડિઝાઇન નોટેશન, સેટ ઓફ ડિઝાઇન મોડલ, બરાબર, એ ડિઝાઇન મોડલ એના એનાલાઇઝ ઉપરથી તમે ક્રિએટ કરી શકો છો. તો કે એના અંદર કેવા ટાઈપ્સના મેસેજિંગ મોડલ્સ યુઝ થાય છે, કમ્પોનન્ટ લેવલ શું કામ કરે છે, કોલેબોરેશન્સ ઓબ્જેક્ટ શું કામ કરે છે, અને એ કોલેબોરેશન્સ ઓબ્જેક્ટ વચ્ચે એ સિસ્ટમમાં કઈ રીતે તમે કમ્પોનન્ટમાં ઇમ્પ્લિમેન્ટ કરો છો. તો એના માટેની આ એનાલિસિસ મોડલ અને ડિઝાઇન મોડલ્સ આપણે ચેક કર્યું. એ જ રીતે માની લો કે કોઈ એક્યુરેટ રિલેશનશિપ બિટવીન એનાલિસિસ મોડલ અને ડિઝાઇન મોડલ તમારે જોવું હોય તો એના માટે તમે એટ્રીબ્યુટ્સ અને આ એટ્રીબ્યુટ્સ મતલબ એનાલિસિસ મોડલ કે જેમાં CRCનો યુઝ થાય છે, બરાબર, ઓબ્જેક્ટ રિલેશનશિપનો યુઝ થાય છે, ધેન ડિઝાઇન મોડલ્સનો યુઝ થાય છે. આ બંનેને સમજ્યા કે ભાઈ કઈ વસ્તુ કયા ડિઝાઇન મોડલમાં ઇમ્પ્લિમેન્ટ થાય છે. એના માટેની તમારે વેરિયસ મેથડ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન મેથડ્સ આપેલી છે. તો એમાં કઈ કઈ મેથડ શું કામ કરે છે તો એની આપણે ચર્ચા કરી કે ભાઈ હાયરાર્ચી મોડેલ શું કામ કરે છે, સ્પેસિફિકેશન ડેટા ડેફિનેશન શું કામ કરે છે, પ્રોસિજર લોજિક શું કામ કરે છે, સિક્વન્સ કેવી હોવી જોઈએ, ટ્રાન્ઝેક્શન સ્ટેટ કેવા હોવા જોઈએ, ક્લાસ હાયરાર્ચી કેવી હોવી જોઈએ, ઓપરેશન ક્લાસીસ કેવા હોવા જોઈએ, બરાબર, સિસ્ટમની ડિટેલ્સ ડિઝાઇન શું કામ કરે છે, મેસેજ કનેક્શન્સ કઈ રીતે કામ કરે છે, એક્સક્લુઝિવ સર્વિસ કઈ રીતે કામ કરે છે. તો આ બધું ખ્યાલ આ મેથડ્સ ઉપરથી તમે એક ડિઝાઇન્સ મોડેલ ક્રિએટ કરી શકો છો, બરાબર. ધેન બીજો એક પોઈન્ટ આપણે જોયું કે જે ઓબ્જેક્ટ એના રિલેશનશિપ મોડેલ, બરાબર. તો એ શું કામ કરે છે તો કે જે UML છે, જે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ છે, એ અલગ અલગ ઓબ્જેક્ટ રિલેશનશિપ સિમ્બોલોજિક રિલેશનશિપ રિપ્રેઝન્ટ કરે છે, બરાબર, જેને એન્ટિટી રિલેશનશિપ પણ કહી શકાય છે, બરાબર, જેમાં 3 ફેઝનો યુઝ થાય છે કોલેબોરેશન્સ કરવા માટે, જેને CRC ક્લાસ રિસ્પોન્સિબિલિટી કોલેબોરેશન્સ પણ કહી શકાય છે, બરાબર. તો આટલા સુધી ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો છો, બરાબર. તો આજના લેક્ચર્સમાં આટલા સુધી રાખીએ, બરાબર. નેક્સ્ટમાં જોઈશું OOAD ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એન્ડ ડિઝાઇન, બરાબર. તો આટલા સુધી ખ્યાલ ડિઝાઇન પ્લસ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એ શું કામ કરે છે
તો એની વાત કરીએ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એન્ડ ડિઝાઇન ઇઝ ધ સોફ્ટવેર એન્જિનિયરિંગ approach the model a system as a group interacting object કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એન્ડ ડિઝાઇન એ શું છે તો કે એક સોફ્ટવેર એન્જિનિયરિંગ એપ્રોચ છે કે જે સિસ્ટમ ગ્રુપને ના અંદર ઓબ્જેક્ટને ઇન્ટરેક્ટ કરવાનું કામ કરે છે, ઇન્ટરેક્ટિંગ કરવાનું કામ કરે છે. કોણ? આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ ડિઝાઇન. એવા જે સિસ્ટમ એન્જિનિયરિંગ છે એને OOAD કહે છે શોર્ટમાં, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. બરાબર. ધેન એનાલિસિસ શું છે, ડિઝાઇન શું છે અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન શું છે. તો વાત કરીએ એનાલિસિસ. તો એનાલિસિસ મીન્સ અન્ડરસ્ટેન્ડિંગ, ફાઇન્ડિંગ and describing concept in problem domain. Understanding, finding and describing concepts in the problem domain. કે ભાઈ એનાલિસિસ એને કહી શકાય કે મારે પહેલા તો આપણે શું સમજવું જરૂરી છે, બીજું સમજ્યા પછી જે રિક્વાયરમેન્ટ છે એના ફાઇન્ડ કરવું જરૂરી, શોધવું જરૂરી છે અને ડિસ્ક્રાઇબ મતલબ એક્સપ્લેન કરવું જરૂરી છે કે ભાઈ મારી સિસ્ટમ આ રીતે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ મારે આ સિસ્ટમ બનાવવી છે તો આ સિસ્ટમને પહેલાં મારે શું કરવી પડે, સમજવી પડે કે આ સિસ્ટમ, હવે એ સિસ્ટમ બનાવવા માટે મારે કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન જોઈએ. ધીસ ઇઝ નોન એઝ ફાઇન્ડિંગ. હવે મને ઇન્ફોર્મેશન્સ મળી છે તો હવે એને હું કન્સેપ્ટમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરું જેથી કરીને મારો પ્રોબ્લેમ સોલ્વ થાય. તો આ સિસ્ટમ બનાવવા માટે જે મેં આ ફંડામેન્ટલ યુઝ કર્યા, ઇન્ફોર્મેશન્સ ભેગી કરી, એ સિસ્ટમને સ્ટડી કરી, હવે જે એનાલાઇઝ કર્યું છે એને મેં ડિસ્ક્રાઇબિંગ કર્યું કે આવું નહીં, આવું કરવું છે, આ કરવા માટે આ કે છે, આ કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરવો છે. તો ધીસ ઇઝ ધ ફેઝ ઓફ એનાલિસિસ. એને શું કહી શકાય? એનાલિસિસ કહી શકાય. સેકન્ડ વન છે ડિઝાઇન. ડિઝાઇન કોને કહી શકાય? તો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ડિફાઇનિંગ સોફ્ટવેર સોલ્યુશન્સ ઓબ્જેક્ટ that represent the analysis concept and will eventually be implemented in code. કે જે સમજ્યા છો તમે, જે સોલ્યુશન્સ મળ્યું છે, જે એનાલાઇઝ કન્સેપ્ટ કર્યા છે, એ દરેકે દરેક કન્સેપ્ટ, દરેકે દરેક સોલ્યુશન્સને તમે કોડમાં ઇમ્પ્લિમેન્ટ કરો છો. ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ડિઝાઇન. એ કન્સેપ્ટને શું કહી શકાય? ડિઝાઇન કહી શકાય. બરાબર. કે ભાઈ આ સિસ્ટમ બનાવવા માટે આ સોલ્યુશન છે, આ સિસ્ટમ માટે આ ટાઈપ્સની રિક્વાયરમેન્ટ છે, તો આ ટાઈપ્સના ઓબ્જેક્ટ રિપ્રેઝન્ટ કરી શકો, એના માટે તમે આવું એનાલાઇઝ કરી શકો. તો એવી જે સિસ્ટમ એનાલાઇઝ થાય છે એ એનાલાઇઝ કર્યું છે અને એ એનાલાઇઝ થ્રુ તમે જે ઇમ્પ્લિમેન્ટેડ કરો છો એને શું કહી શકાય? ડિઝાઇન કહી શકાય. શું કહી શકાય? ડિઝાઇન કહી શકાય. ધેન સેકન્ડ વન છે OOAD. OOAD ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ અને ડિઝાઇન. તો આપણે એનાલિસિસની વાત કરી, એના પછી આપણે ડિઝાઇનની વાત કરી કે એનાલિસિસ એને કહી શકાય કે તમારે પ્રોબ્લેમ અકોર્ડિંગ તમે જે વિચારો છો, જે કન્સેપ્ટ માટે તમે ઇન્ફોર્મેશન્સ ફાઇન્ડિંગ કરો છો, બરાબર, સમજો છો એ સિસ્ટમ, ધીસ ઇઝ નોન એઝ એનાલિસિસ. હવે જે એનાલાઇઝ કર્યું છે એ ઓબ્જેક્ટને કન્સેપ્ટમાં, જે કન્સેપ્ટ આવ્યો છે એને તમે સોલ્યુશન્સ માટે કોડમાં ઇમ્પ્લિમેન્ટ કરો છો. ધીસ ઇઝ નોન એઝ ડિઝાઇન. હવે એનાલિસિસ અને ડિઝાઇન કોને કહી શકાય? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. તો એની વાત કરીએ તો કે એનાલિસિસ ઇઝ ધ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એન્ડ ડિઝાઇન ઇઝ અ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. એનાલિસિસ પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે અને ડિઝાઇન પણ કેવું છે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે. ધેન
a software development approach that emphasizes a logical solution based on object. તો કે સોફ્ટવેર ડેવલપમેન્ટ એપ્રોચ એ શું કરે છે? તો કે લોજિકલ સોલ્યુશન બેઝડ ઓન ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટની મદદથી તમે એક સિસ્ટમ જે સોફ્ટવેર ડેવલપ કરો છો એમાં લોજિકલ સોલ્યુશન્સ મેળવો છો. એવા ઓરિએન્ટેડને લોજિકલ સોલ્યુશન્સથી તમે કોઈ સોફ્ટવેર ડેવલપમેન્ટ કરો છો તો એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડને એનાલિસિસ એન્ડ ડિઝાઇન કહી શકે. એટલે કહ્યું કે એનાલિસિસ ઇઝ અ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એન્ડ ડિઝાઇન ઇઝ અ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. એનાલિસિસ પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે, ડિઝાઇન પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે. અને સોફ્ટવેર ડેવલપમેન્ટ એપ્રોચ એ લોજિકલ સોલ્યુશન્સ બેઝડ ઓબ્જેક્ટ છે. કેવો છે? લોજિકલ સોલ્યુશન્સ બેઝડ ઓબ્જેક્ટ. બરાબર, તમે ફિગર્સમાં જોઈ શકો છો કે જો એનાલિસિસ મોડેલમાં શું છે તો કે ક્લાસ, એટ્રીબ્યુટ્સ, મેથડ, રિલેશનશિપ અને બિહેવિયર. જ્યારે ઓબ્જેક્ટ મોડેલમાં શું છે તો કે ઓબ્જેક્ટ જે એટ્રીબ્યુટ છે મતલબ જે ડેટા મેળવ્યા છે ધીસ ઇઝ નોન એઝ ડેટા સ્ટ્રક્ચર, અલ્ગોરિધમ્સ, મેસેજિંગ, ધેન કંટ્રોલ્સ. તો ક્લાસીસ છે ઓબ્જેક્ટમાં, એટ્રીબ્યુટ્સ છે સ્ટ્રક્ચરમાં, મેથડ છે અલ્ગોરિધમમાં, રિલેશનશિપ છે મેસેજમાં અને બિહેવિયર છે એ કંટ્રોલ્સમાં તમે કન્વર્ટ કરો છો. તો એવા જે મોડલ છે ધીસ ઇઝ નોન એઝ ડિઝાઇન્સ મોડલ કહી શકે. બરાબર. બીજી વાત કરીએ કે ઓબ્જેક્ટ રિલેશનશિપ શું છે, ઓબ્જેક્ટ બિહેવિયર મોડલ કોને કહી શકાય, સીઆરસી ઇન્ડેક્સ શું કામ કરે છે, તો એની વાત આપણે જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ વર્સિસ જે અગાઉના પોઈન્ટ્સમાં કરીને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ વર્સિસ આ પિરામિડ વાળું રિસ્પોન્સિબિલિટી ડિઝાઇન્સ, તો એની આપણે સ્ટડી કરી તો કે જે સીઆરસી ક્લાસ રિસ્પોન્સિબિલિટી કોલોબરેશન્સ, સીઆરસી ક્લાસ રિસ્પોન્સિબિલિટી કોલોબરેશન્સ, જેમાં એટ્રીબ્યુટ્સ, ઓપરેશન્સ અને કોલોબરેશન્સનો સમાવેશ થાય છે. ઓબ્જેક્ટ રિલેશનશિપ મોડલમાં મેસેજ ડિઝાઇન કરી શકો છો. ધેન ઓબ્જેક્ટ બિહેવિયર એ સબસિસ્ટમ ડિઝાઇન કરી શકો છો. ધેન યુઝ કેસ જે આ બધાનો જેનો યુઝ કરો છો ધીસ ઇઝ નોન એઝ તો એના ડિફરન્ટ ક્લાસ ધેન ઓબ્જેક્ટ ડિઝાઇન કરી શકો છો. બરાબર. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સમાં જો તમને ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો છો કે ભાઈ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ અને ડિઝાઇન કોને કહી શકાય. તો પહેલાં આપણે એનાલિસિસની વાત કરી, પછી ડિઝાઇનની વાત કરી, ધેન પછી આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસની વાત કરી. બરાબર, અને ડિઝાઇનની વાત કરી. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એન્ડ ડિઝાઇન એને કહી શકાય કે ઇઝ ધ સોફ્ટવેર એન્જિનિયરિંગ એપ્રોચ that models a system as a group of interacting object. કે જે સિસ્ટમની જે ગ્રુપ ઓફ સિસ્ટમ ક્રિએટ કરી છે એના ઇન્ટરેક્ટિંગ ઓબ્જેક્ટ ધીસ ઇઝ નોન એઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એન્ડ ડિઝાઇન કહી શકાય. તો કે ભાઈ એનાલિસિસ કોને કહી શકાય, ડિઝાઇન કોને કહી શકાય અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન કોને કહી શકાય. તો અન્ડરસ્ટેન્ડિંગ, ફાઇન્ડિંગ એન્ડ ડિસ્ક્રાઇબિંગ ઇઝ ધ એનાલિસિસ કહી શકાય. બરાબર, કે સિસ્ટમ બનાવવા માટે શું એનાલાઇઝ કરો છો, કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન્સ ફાઇન્ડ કરો છો, એ ઇન્ફોર્મેશન્સને કઈ રીતે તમે ડિસ્ક્રાઇબ કરો છો ધીસ ઇઝ નોન એઝ એનાલિસિસ. હવે જે એનાલાઇઝ કર્યું છે એ સોફ્ટવેર સોલ્યુશન્સમાં અલગ અલગ ઓબ્જેક્ટની મદદથી તમે કેવા કન્સેપ્ટને ઇમ્પ્લિમેન્ટ કોડમાં કરો છો તો એને શું કહી શકાય, ડિઝાઇન ઓફ સોફ્ટવેર. ધેન ધીસ ઇઝ નોન એઝ ડિઝાઇન. અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ અને ડિઝાઇન કોને કહી શકાય તો કે એને કહી શકાય કે જે ડિઝાઇન અને એ બંને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે. એનાલિસિસ પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે, ડિઝાઇન પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે. જ્યારે તમે કોઈ સોફ્ટવેર ડેવલપ એપ્રોચીસ ઇમ્પ્લિમેન્ટ કરો છો ત્યારે એના ઓબ્જેક્ટ જે છે એ લોજિકલ સોલ્યુશન્સ આપે છે. એવી સિસ્ટમને એવા કન્સેપ્ટને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એન્ડ ડિઝાઇન કહી શકાય. તો વાત કરીએ આપણે ક્લાસ રિસ્પોન્સિબિલિટી, કોલેબરેટર, એટ્રીબ્યુટ્સ, ડિઝાઇન, ઓબ્જેક્ટ્સ એ કેવી રીતે કામ કરે છે તો એની આપણે વાત કરી.
બીજા જે ક્લાસ એનાલિસિસ મોડેલમાં કયા ફેઝ યુઝ થાય છે તો કે ક્લાસીસ, એટ્રીબ્યુટ્સ, મેથડ, રિલેશનશિપ, ધેન બિહેવિયર. અને ડિઝાઇન્સ મોડેલ્સમાં શું યુઝ થાય છે તો કે ઓબ્જેક્ટ, સ્ટ્રક્ચર, અલ્ગોરિધમ, મેસેજિંગ એન્ડ ધેન કંટ્રોલ. બરાબર. નેક્સ્ટમાં જોઈશું ડિઝાઇન ઇસ્યુ. બરાબર. આટલા સુધી રાખીએ.